જય માતાજી બધાને. શરદી થયેલી છે એટલે અવાજમાં થોડો ફરક તો રહેશે. સવારમાં આપણે વોશિંગ મશીનમાં પહેલાં કપડાં નાખી દીધા કારણ કે મમ્મી હાજર નહોતી, વાસણ કર્યા અને પછી ગળું ખરાબ હતું શરદીના લીધે. તો પહેલાં હળદર અને મીઠાવાળું પાણી પી લઈએ. તો પાણીની અંદર હળદર અને મીઠું નાખી અને એક ગ્લાસ ભરીને મેં એ પાણી પી લીધું. માથું દુખતું હતું એટલે એના માટે એક ટેબ્લેટ લઈ લીધી માથાની અને પછી હું સૂઈ ગઈ હતી કશું જ ખાધા પીધા વગર. ઉઠી એટલે પાણી આવેલું હતું તો પીવાનું પાણી ભરવાનું બાકી હતું. તો પહેલાં માટલુંને એ સાફ કરી અને બધું પાણી ભરી દીધું. બહારનું માટલું અને અંદરનું માટલું પાણી ભરી અને બારે આ પટ્ટી જે આપણે અધૂરી રહી ગઈ હતી લગાવવાની, તો બીજું પાર્સલ આવી ગયું હતું તો એ પટ્ટી લગાવી દીધી. સાંજે બનાવવો હતો મારે પરાઠો, તો એના માટે મેં પહેલાં લોટ બાંધી દીધો. ડુંગળી કટ કરી, એની અંદર પનીર પડ્યું હતું થોડું તો એ ગ્રેડ કરીને નાખી દીધું. બેઝિક મસાલા નાખી દીધા. એક ક્યુબ અંદર ચીઝની નાખી દીધી અને પછી મસાલાને બધું મિક્સ કરી રોટલી વળી લીધી. એની અંદર બહુ બધું સ્ટફિંગ નાખી દીધું કારણ કે આપણે એક જ પરોઠો બનાવવાનો હતો અને પછી આપણે એને સ્ક્વેરમાં જ વણી લઈશું. એટલે પરોઠો વણી અને નાખી દીધો તવી પર અને એમાં ઘી યા બટરથી તમે એને શેકી શકો છો. તેલ ભાવતું હોય તો એ તમારી ઈચ્છાની વાત છે. અને પછી એમાં બટર નાખી અને મેં પરોઠો શેક્યો. એક સાઈડથી મસ્ત એવો શેકાઈ ગયો એટલે બીજી બાજુ પલટી દીધો. પરોઠો તૈયાર થઈ ગયો હતો તો પરોઠો ખાઈ લીધો. પણ ખાવામાં બહુ મજા આવી નહીં એટલે આપણે તો અડધું મૂક્યું અને ફરી માથાની ગોળી રાતે લેવી પડી. તો એ લઈ અને હવે હું આજે તો સૂઈ જાઉં છું. બાય બાય.